રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો છે। મોટા ભાગના જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। વાવાઝોડા રૂપે ભારે પવન ફૂંકાયો છે। ધૂળની ડબરીઓ ઉડી છે। સમગ્ર અમદાવાદમાં આકાશ કાળા ડિબાંગ છે। વાદળોથી ઘેરાઈ ગયું છે। શાંત જોવા મળતી સાબરમતી નદી પણ હિલોરે ચડી છે। અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વાતાવરણમાં ચેન્જ થઈ ગયું છે। જે 40-41 ડિગ્રી સુધી સવારે જે તાપમાન હતું એ બદલાઈ ગયું છે કે જાણે ભર ચોમાસું હોય એ પ્રકારના કાળા ડિબાંગ વાદળોથી આપ જોઈ રહ્યા છો। સાબરમતી નદી કે જ્યાં હિલોળે ચડી હોય અમદાવાદમાં તમામે તમામ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વાતાવરણમાં પલટો છે। આપ જોઈ રહ્યા છો સાબરમતી નદી ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। એમાં અમદાવાદ આપ જોઈ રહ્યા છો કે સાંજ પડતા આપ જોઈ રહ્યા છો કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો સર્જાયા છે। જી જનક, ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો છે। પવનની ડમરીઓ જે રીતે ઉડી હતી તો લોકોમાં પણ ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ધૂળની ડમરીના કારણે પવનના કારણે જે છે કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જનક, અમદાવાદના દ્રશ્યો રિવરફ્રન્ટ આપ જોઈ રહ્યા છો। જબરજસ્ત લોકો અહીંયા સાંજ પડતા હરવા ફરવા આવતા હોય છે અને નદી છે તો સ્વાભાવિક છે કે આપ જોઈ રહ્યા છો ભારે પવન, એક તરફ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે। અમદાવાદના રિવરફ્રન્ટના દ્રશ્યો, વૃક્ષો લહેરાઈ રહ્યા છે। ગરમી પડી રહી હતી અને જે કરમાઈ ગયા હતા એ વૃક્ષો અચાનક જ લહેરાતા દેખાઈ રહ્યા છે। અમદાવાદનું વાતાવરણ ખુશનુમા કર્યું છે। ભારે પવન છે, કાળા ડિબાંગ વાદળો છે। સાબરમતી નદી આપ જોઈ રહ્યા છો। અમદાવાદમાં તમે જ્યાં જાઓ તો એસજી હાઈવેનો આખો પટ્ટો, પૂર્વ વિસ્તારમાં તમે કોઈ બી જગ્યા પર જાઓ તો ત્યાં પણ વરસાદ છે। અને પશ્ચિમ અમદાવાદમાં રિવરફ્રન્ટનો આ અદ્ભુત જે નજારો છે એ આપ જોઈ રહ્યા છો। જબરજસ્ત માહોલ છે, વિઝિબિલિટી ઘટી છે। એક તરફ રાજ્યમાં લોકો કાળઝાળ ગરમીથી ત્રસ્ત હતા, તેવા સમયે સમગ્ર રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને મોટાભાગના વિસ્તારમાં પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુની જોવા મળી રહી છે। અમદાવાદની વાત કરીએ તો આપ જોઈ શકો છો હાલમાં અમદાવાદનો આ રિવરફ્રન્ટ વિસ્તાર છે કે જ્યાં ચારે તરફ ધૂળની ડમરીઓ ઉડી રહી છે। પવનની ગતિ પણ એટલી જ વધારે છે અને સામાન્ય દિવસોમાં અત્યંત શાંત જોવા મળતી જે સાબરમતી નદી છે તે હાલમાં આ ભારે પવનના કારણે જાણે કે દરિયો બની ગઈ હોય અને ખૂબ જ વધુ હિલોળા લેતી હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે। સામેના તરફના દ્રશ્યો કે શહેરનો જે અતિ પ્રસિદ્ધ અટલ બ્રિજ છે તે પણ વિઝિબિલિટી ઓછી હોવાના કારણે જોવાતો ઓછો થઈ ગયો તેવું લાગી રહ્યું છે અને આગળના જે અન્ય બ્રિજ છે જે સાબરમતી નદી પર આવેલા છે તે પણ ક્યાંક ઓછા જોવાઈ રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો એકાએક ઘેરાઈ ગયા છે અને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રમાણેની હાલમાં અસર જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે હાલના આ વાતાવરણના ફેરફારના કારણે ગરમીથી ત્રસ્ત થયેલા રાજ્યના લોકોને થોડે અંશે રાહત મળી છે, પરંતુ આ મર્યાદિત સમય માટેનું વાતાવરણ બદલાયું છે। એટલે કહી શકાય કે જે પ્રમાણેનું વાતાવરણ થયું છે તેનાથી લોકોને રાહત તો મળી છે, પરંતુ સાથે એ પણ જોવાનું રહેશે કે આ બદલાયેલા વાતાવરણના કારણે ખેતીને કેટલું નુકસાન થાય છે। કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો અમદાવાદમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે। વસ્ત્રાલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અમદાવાદમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે, સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। વરસાદના પણ અમુક છાંટા જે છે અનુભવાયા હતા। તો અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો। અમદાવાદમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા।